આજે રાતથી લઈને આવતીકાલ સવાર દરમિયાન ગુજરાતના તમામ ક્ષેત્રમાં આંધી તૂફાન વંટોળ ભયંકર વીજળીના ચમકારા તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે રીતસરનું આભ ફાટવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રને અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બની રહેલા મિની વાવાઝોડાનું જોર હવે પછી દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના તીવ્ર ઘેરાવા ગુજરાતની અંદર કચ્છના ક્ષેત્રમાં અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાનું તીવ્ર જોર દર્શાવ્યા બાદ અને ભારે વરસાદ વરસાવ્યા બાદ હવે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના અહેમદાબાદના વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહેલો જોવા મળી રહ્યો છે. જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 કલાકની અંદર તોફાની પવનો અને ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોની સાથે રીતસરનું વાદળોનું ઝુંડ તૂટી પડતું હોય તેમ ઓચિંતાનું ગુજરાતમાં અતિ ભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. તમે લાઈવ જોઈ શકો છો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી 3 વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને સાયક્લોનિક સિસ્ટમના મજબૂત પટ્ટાઓ પસાર થઈને ભયંકર અસરો દર્શાવતા હોય તેમ કચ્છના ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ લાવી રહેલા જોવા મળી રહ્યા છે. વધી રહેલી સિસ્ટમની તોફાની અસર અને સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં જોતા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર સિસ્ટમની રીતસરની તોફાની બેટિંગ આગામી 3 કલાકમાં ગુજરાત ઉપર જોવા મળવાની છે. કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે તેની તરફ માહિતી મેળવીએ તો બંગાળની ખાડીના દરિયાની અંદર લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનનું તીવ્ર દબાણ સક્રિય બની રહ્યું છે. અરબી સમુદ્રના દરિયામાં સાયક્લોનિક સિસ્ટમના મજબૂત ઘેરાવા રચાઈ રહ્યા છે. ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર લો પ્રેશરનું દબાણ વધી રહ્યું છે. દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસાના આગમનને લઈને અત્યારથી જ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. જ્યાં દર્શક મિત્રો કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ચોમાસું અત્યારે ભયંકર તબાહી મચાવી રહેલું જોવા મળ્યું છે. આ તમામ વિસ્તારની અંદર આંધી વંટોળ સાથે અત્યારે તિરુનમવેલીના ક્ષેત્ર તંજાવુર પોંડુચેરી કોયમ્બતુર તિરુનમવેલી અને દક્ષિણ ભારતના તમામ વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકતું હોય તેવો તોફાની પવન અને ભયંકર સંકટ ઉદ્ભવતું જોવા મળી રહ્યું છે. આમ નવી અનેક પ્રકારની સિસ્ટમ હરિયાણાના વિસ્તારમાં સક્રિય બનતા હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવા અને રાજસ્થાનના વિસ્તારમાંથી આગળ વધતી પશ્ચિમીય વિક્ષેપોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હજી પણ 6 તારીખ 7 તારીખ 8 તારીખ 9 તારીખને આગામી 10 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવન અને મેઘરાજા તૂટી પડવાની મોટી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેમાં આવનારી 3 કલાકની અંદર તો અરબી સમુદ્રના તોફાની પવનો દરિયામાંથી મોટા વળાંક લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ખેદાન મેદાન મચાવતા હોય અનેક વિસ્તારોને સાફ કરતા હોય તેવા ભયંકર પવનો ગુજરાત પર ફૂંકાતા જોવા મળવાના છે. પવનોની તીવ્રતાની માહિતી તરફ નજર કરીએ તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના તોફાની પવનો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાં ત્રાટકીને તોફાન દર્શાવતા જોવા મળવાના છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી ઉત્તરીય સૌરાષ્ટ્રના હવામાનમાં આગામી 3 કલાકમાં મોટો પલટાવ જોવા મળવાનો છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ક્ષેત્રની અંદર દબાણ વધવાને લઈને રીતસરની આગાહી કરવામાં આવી રહી છે. આવનારી 3 કલાકની અંદર કયા વિસ્તારોમાં જોર વધશે તેની માહિતી મેળવીએ તો ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે. સોનગઢના તમામ ક્ષેત્રમાં પાલીતાણાના વિસ્તારથી તળાજાના વિસ્તારોની અંદર અમરેલીના તમામ વિસ્તારથી લઈને મહુવા રાજુલા તુલસીશ્યામ ધારી બગસરા કુંડલાના ક્ષેત્રથી વિસાવદરના તમામ પંથકની અંદર ઉનાના વિસ્તારથી કોડીનારના પંથકોની અંદર ગાજવીજ સાથે તોફાન સક્રિય બનતું હોય તેમાં આ તમામ વિસ્તારોની અંદર આવનારી 3 કલાકમાં
સિસ્ટમનું તોફાની જોરને તોફાની દબાણ વધવાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર પણ સિસ્ટમની ગતિવિધિઓને લઈને ભારે એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, આવનારી 3 કલાકની અંદર ખાસ કરીને દહેજના સંપૂર્ણ ક્ષેત્રમાં, ભરૂચના વિસ્તારથી સિનોર, ડભોઈના ક્ષેત્રથી કરજણ, જાંબુસરના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે આભ ફાટતું હોય તેમ ભયંકર દ્રશ્યો સર્જાતા જોવા મળવાના છે. ડેડિયાપાડા, ઉમરપાડા, વાંકણ અને કોસંબાના તટીય ક્ષેત્રમાં અત્યારે દરિયો બેકાબુ બનીને તોફાન દર્શાવતો હોય તેમ ભયંકર ગતિવિધિઓ દર્શાવી રહ્યો છે. સુરત, બારડોલી, વ્યારા, નવસારીના તમામ વિસ્તારમાં, બિલીમોરાના ક્ષેત્રથી વણસાડા, આહવા, સાપુતારા, વલસાડના ક્ષેત્રની અંદર અને વાપીના વિસ્તારોની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને દક્ષિણ ગુજરાતના તમામ પંથકોની અંદર આગામી 3 કલાકમાં આંધી, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલી સિસ્ટમની તોફાની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોમાં ભયંકર મેઘરાજાનું તાંડવ સક્રિય થવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ તોફાની હવા, પવનો અને સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય મહારાષ્ટ્રના ક્ષેત્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી આ સિસ્ટમ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે તોફાન મચાવી રહેલી જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને અહેમદાબાદના જિલ્લાની અંદર આજની રાત્રિથી લઈને આવતીકાલ સવાર દરમિયાન તોફાની પવનની લહેરો ઉઠતી હોય તેવો ભયંકર પવન અહેમદાબાદના વિસ્તારોમાં ફૂંકાવાની સાથે વરસાદનું દબાણ વધવાની આગાહીઓ કરવામાં આવી છે. તેની આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની માહિતી મેળવીએ તો કપડવંજના ક્ષેત્રથી મહેમદાબાદ, ધોળકાના વિસ્તારથી ડાકોર, બાલાસિનોરના ક્ષેત્રથી ગોધરા અને લુણાવાડાના તમામ ક્ષેત્ર ઉપર હવે પછી ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ચાંપાનેર, વડોદરા, બોરસદ, આણંદ, તારાપુર અને ખંભાતના વિસ્તારોની અંદર પણ મેઘરાજાની તબાહીવાળી બેટિંગ જોવા મળી શકે છે. સાથે દાહોદના સંપૂર્ણ ક્ષેત્રમાં, છોટાઉદેપુર, મહીસાગર, ખેડા, પંચમહાલના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે સિસ્ટમનું દબાણ વધવાને લઈને આ તમામ પંથકોની અંદર ભયંકર જોર આગામી 3 કલાકમાં વધતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ માવઠાનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો જોધપુરનો તમામ ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારમાંથી આવતી હાઈ પ્રેશર, ગ્વાલિયર, નવી દિલ્હી અને હરિયાણાના વિસ્તારમાંથી આગળ વધતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા ઉત્તર ગુજરાતના વિસ્તારમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભયંકર સિસ્ટમનું દબાણ સક્રિય થવાને લઈને હવે પછી વાવથરાદના સંપૂર્ણ ક્ષેત્રમાં, રાધનપુરના વિસ્તારમાં, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને પાલનપુરના વિસ્તારની અંદર ભયંકર ઘેરાવો સક્રિય બનતો હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર હવે પછી વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં આગામી 3 કલાકની અંદર આંધી, તુફાન, વંટોળ, તોફાની પવનોની તીવ્રતા વચ્ચે સિસ્ટમ તૂટી પડતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદ અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીનું સંકટ વધતું જોવા મળવાનું છે. અત્યારે નળિયા, લખપત, માંડવી, બારડોલીના વિસ્તારની અંદર, આમ કચ્છના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનોની લહેરો ઉઠી રહેલી જોવા મળી રહી છે. ગોધરાના તમામ ક્ષેત્રની અંદર, ગાંધીધામના વિસ્તારથી ખાવડ, રાપરના તમામ વિસ્તારોમાં મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ખાસ કરીને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતી આ નવી સિસ્ટમો દરિયામાંથી મોટા વળાંક લઈને હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર દિશાઓ બદલીને ગુજરાતના ક્ષેત્ર તરફ ત્રાટકવા માટે આગળ વધતી જોવા મળી રહી છે. બીજા નંબરની અંદર અત્યારે દરિયામાંથી ચોમાસુ ભયંકર સ્વરૂપ ધારણ કરતું હોય જેની અસરો અને ગુજરાતમાં સક્રિય બનતી પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરોને લઈને હાલ ગુજરાતમાં સૌરાષ્ટ્રના તમામ ક્ષેત્રમાં, દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને કચ્છના વિસ્તારની અંદર આ નવી સિસ્ટમો ઓચિંતાના મોટા પલટાવ લાવી રહેલી જોવા મળી રહી છે. ખાસ માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે પછી ચોમાસાનું આગમન ક્યારે થશે, ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે, તો ખાસ પ્રમાણે જે રીતે અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારમાં ચોમાસું 2-3 દિવસ વિલંબ થયું છે, તેવી જ રીતે ગુજરાતના વિસ્તારોની અંદર પણ ચોમાસાની અંદર થોડી હલચલ જોવા મળવાની છે. જેમાં ખાસ કરીને આવનારી 18 તારીખથી આગામી 23 જૂન એટલે કે આવનારી 23 જૂન સુધીની અંદર ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. પરંતુ ચોમાસા પહેલા ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનું તીવ્રતાનું જોર વધતું જોવા મળવાનું છે, જેને લઈને
ભર ઉનાળા દરમિયાન ભયંકર ગરમી ઉફારાની વચ્ચે માવઠાનું દબાણ સક્રિય બનતું હોય તેમ આજથી લઈને આવનારી 10 તારીખ સુધી ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું પોતાની તીવ્ર અસર દર્શાવતું જોવા મળી શકે છે. રાત્રિથી લઈને આગામી 24 કલાક સુધી ગુજરાતની અંદર ભયંકર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને કડાકા ભડાકાની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. છૂટાછવાયા ક્ષેત્રની અંદર આંધી વંટોળ સાથે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાને લઈને ગુજરાતમાં હવે પછી આભ ફાટવાની ચેતવણી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ક્ષેત્રમાં મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે અતિભારે વરસાદનું સંકટ મંડરાતું જોવા મળી રહ્યું છે. ભારતીય મોસમ વિજ્ઞાનની તાજી લેટેસ્ટ અપડેટ અનુસાર આજથી લઈને ગુજરાતમાં આવનારી 10 અને 11 તારીખ સુધી અનેક વિસ્તારમાં તોફાન સાથે વરસાદ વરસવાની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. જેમાં આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી હોય તેમ કયા વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે, જેની જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી તરફ નજર કરીએ તો ખાસ કરીને આજરોજ ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના જિલ્લામાં, પાટણના ક્ષેત્રથી મહીસાગર, ગાંધીનગરના તમામ વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગરના ક્ષેત્રમાં ખેડાના વિસ્તારથી દાહોદ, પંચમહાલના તમામ વિસ્તારની અંદર, છોટા ઉદેપુરના વિસ્તારથી વડોદરા, આણંદ પંથકથી લઈને અહેમદાબાદના વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના ક્ષેત્રથી બોટાદ, ભાવનગરના વિસ્તારથી રાજકોટ, અમરેલીના વિસ્તારથી ગીર સોમનાથના સંપૂર્ણ વિસ્તારની અંદર મજબૂત સિસ્ટમનો ઘેરાવો રચાતો હોય તેમ આ તમામ વિસ્તારમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર નર્મદા, ભરૂચનો ક્ષેત્ર, સુરતના વિસ્તારથી તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેવો ભયંકર વરસાદ ગુજરાતની અંદર આ તમામ ક્ષેત્રની અંદર આગામી 24 કલાકમાં વરસતો જોવા મળવાનો છે. અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. અનેક ક્ષેત્રની અંદર તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સક્રિય બનવાની લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. છૂટાછવાયા વિસ્તારની અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ગાજવીજ વધવાને લઈને થંડરસ્ટ્રોમ એક્ટિવિટી વધવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી હોય તેમ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ વરસાદની સાથે ભયંકર ગાજવીજ તૂટી પડતું જોવા મળવાનું છે. દક્ષિણ ગુજરાતમાં ભરૂચના ક્ષેત્રમાં, નર્મદાના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ અતિ ભારે ગાજવીજ અને તોફાની પવન સાથે વીજળીના ચમકારા સાથે વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદના ક્ષેત્રથી પંચમહાલ, મહીસાગરના ક્ષેત્રથી ખેડા, ગાંધીનગરના વિસ્તારથી અહેમદાબાદના ક્ષેત્રમાં, મહેસાણાના વિસ્તારથી સાબરકાંઠા, અરવલ્લીનો ક્ષેત્ર, પાટણનો વિસ્તાર અને બનાસકાંઠાના વિસ્તારોની અંદર પણ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, આંધી, તુફાન, વંટોળ જેવા પવનોની સાથે આજરોજ ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવતીકાલથી ગુજરાતની અંદર અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટતું જોવા મળવાનું છે, પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના સરહદીય જિલ્લાઓની અંદર હજે પણ વરસાદની મોટી આગાહીઓ અને મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો આવતીકાલ દરમિયાન ગુજરાતમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતની અંદર સુરતના તમામ ક્ષેત્રમાં, નર્મદાના વિસ્તારમાં, તાપીના ક્ષેત્રથી ડાંગ, નવસારીના વિસ્તારથી વલસાડ, દીવ, દમણના વિસ્તારની અંદર ભયંકર તોફાન વધતું જોવા મળવાનું છે. મધ્ય ગુજરાતની અંદર વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરના ક્ષેત્રની અંદર પણ આંધી, વંટોળ અને તોફાની પવનોની તીવ્રતા સાથે આવતીકાલ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો કે ભિન્ન ક્ષેત્રની અંદર નવી સિસ્ટમોને લઈને તીવ્ર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા બની રહેલા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ભારતની કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર ચોમાસાનું ધમાકેદાર આગમન થઈ ચૂક્યું છે. તામિલનાડુના ક્ષેત્ર, કર્ણાટકના વિસ્તારોની અંદર ભયંકર વરસાદ વરસવાની શરૂઆત જોવા મળી રહી છે. પાકિસ્તાનના આજુબાજુના ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમને લઈને 3.1 કિલોમીટરના ક્ષેત્રથી 5.8 કિલોમીટરના વિસ્તારમાં ભયંકર દબાણ સક્રિય બની રહ્યું છે. સાથે અત્યારે પાકિસ્તાનના ક્ષેત્રથી લઈને
અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર, તે ઉપરાંત જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના અનેક વિસ્તારોની અંદર નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારોની અંદર અસરો દર્શાવતી હોય તેમ 3.1 કિલોમીટરના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોના દબાણને લઈને મોટી આગાહીઓ કરવામાં આવી છે. આમ આગામી 24 કલાકમાં ગુજરાતના અનેક વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે વરસાદનું મોટું સંકટ ગુજરાતમાં મંડરાતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યના હવામાનની અંદર પલટાવો આવવાને લઈને લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં આગામી 5 દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. સક્રિય બનતી એક સાથે બે વરસાદીય સિસ્ટમોની અસરને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાવ આવવાને લઈને મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદીય માહોલ જામવાના સંકેતો દર્શાવવામાં આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી મહત્વપૂર્ણ આગાહી પ્રમાણે ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટો પલટાવ જોવા મળવાનો છે. આગામી 5 દિવસ સુધી અનેક રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ વરસે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખાસ કરીને અહેમદાબાદના ક્ષેત્ર અને તેની આસપાસના વિસ્તારમાં વાદળ છવાયું વાતાવરણ અને તોફાની પવનો સાથે વરસાદીય માહોલ સક્રિય બને તેવી તાજી લેટેસ્ટ આગાહીઓ કરવામાં આવી રહી છે. એક સાથે બે વરસાદીય સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો સક્રિય બની રહ્યો છે. બે વરસાદીય સ્ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ સક્રિય થવાને લઈને અનેક વિસ્તારોમાં હવે પછી તોફાન વધતું જોવા મળવાનું છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલની અંદર એક મજબૂત વરસાદીય સિસ્ટમ સક્રિય બની રહી છે. ઉત્તર પાકિસ્તાન તરફથી એક શક્તિશાળી સાયક્લોનિક સર્ક્યુલેશન હવે પછી દિશાઓ બદલીને જમ્મુ કાશ્મીરના ક્ષેત્રથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારોની અંદર આ સિસ્ટમની તોફાની અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આ સિવાય ગુજરાતની બિલકુલ નજીક બે મોટા વરસાદીય સ્ટ્રફ જેમાં ઓછા દબાણની રેખાઓ સર્જાતી જોવા મળી રહી છે. આ બંને વરસાદીય સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે અને ચોમાસું વધુ સક્રિય થવાની સાથે અનેક વિસ્તારમાં પોતાનું તીવ્ર જોર અને દબાણ દર્શાવતું જોવા મળવાનું છે. આમ ગુજરાતની અંદર આગામી 5 દિવસ સુધી કેવું હવામાન જોવા મળશે, જેની વિગતસર માહિતી મેળવીએ તો આ સક્રિય બનતી સિસ્ટમોની અસર અને વરસાદીય સિસ્ટમોની અસરને લઈને આગામી 5 દિવસ સુધી સમગ્ર ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવો જોવા મળવાના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ઉત્તરથી મધ્ય અને મધ્યથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદીય ઝાપટાઓ વરસવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ તેમજ તેજ પવનો સાથે વરસાદીય ઝાપટાઓ પડવાની પણ લેટેસ્ટ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે. અનેક વિસ્તારમાં વાતાવરણોની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. દરિયાની અંદર નવી સિસ્ટમોને લઈને આંધી વંટોળ જેવો માહોલ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે.